નમસ્કાર દર્શક મિત્રો, પ્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શંખેશ્વર ખાતે તપસ્વી સાધુ મહારાજ સાહેબના 53 દિવસની તપસ્યાના પારણા યોજાયા। જૈન તીર્થ શંખેશ્વર ખાતે આવેલા પાર્શ્વ પદ્માવતી શક્તિપીઠ ગુરુ લક્ષ્મણ ધ્યાન કેન્દ્રના પ્રણેતા પરમ પૂજ્ય આચાર્ય લેખેન્દ્ર શેખર સુરીજી મહારાજ સાહેબના શિષ્યરત્ન તપસ્વી મુનિ મૃગેશ વિજયજીએ 53 દિવસના ઉપવાસની આકરી તપસ્યા કરી હતી અને તેમના પારણા 11 ઓગસ્ટના રોજ કરાવ્યા હતા। તે અંતર્ગત શંખેશ્વર પાર્શ્વ પદ્માવતી શક્તિપીઠ ગુરુ લક્ષ્મણ ધ્યાન કેન્દ્ર ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી ભાજપના મંત્રીઓ અને ધારાસભ્યો તથા હોદ્દેદારો અને ભાવિક ભક્તો સાધુ મહારાજ સાહેબ અને સાધ્વીજી વૃંદ આદિ ઠાણાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો અને સૌ ભક્તોએ મુનિ મૃગેશ વિજયજીની શાતા પૂછી હતી। ત્યારબાદ ગુરુ મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા અને આ પ્રસંગે વિશેષ ઉપસ્થિતિમાં રાજકીય મદનજી રાઠોડ, રાજસ્થાન સાંસદ, રાજ્યસભા પ્રદેશ અધ્યક્ષ શંભુ પ્રસાદ ટુંડિયા, ધારાસભ્ય રજનીભાઈ પટેલ, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી દિલીપજી વિરાજી ઠાકોર, પી.કે. પરમાર, પાટડી ધારાસભ્ય ઓમપ્રકાશજી શકલા, મધ્યપ્રદેશ ધારાસભ્ય હાર્દિક પટેલ, વિરમગામ ધારાસભ્ય કિશનભાઈ કડી, ધારાસભ્ય વર્ષાબેન દોશી, દશરથજી ઠાકોર, પાટણ જિલ્લા પ્રમુખ ઋષિકેશભાઈ પટેલ, પ્રવક્તા ભરતભાઈ આર્ય, બોટાદ પ્રભારી ધર્મેશભાઈ પટેલ, દિલીપભાઈ પટેલ, રાજેશભાઈ પૂર્વ મંત્રી મધ્યપ્રદેશની ઉપસ્થિતિમાં ધામધૂમથી સાધુ મહારાજ સાહેબનો પારણા પ્રસંગ યોજાયો હતો। રિપોર્ટર ગુગાજી ઠાકોર, ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ, શંખેશ્વર।